ભાવેશભાઈ હીરાભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ કે વધારો કે આજ આપના પગલાથી અમારો કાર્યક્રમ પસંદ થયો અને તમે દાદાની જે કથા છે એને આપણે હવે ટૂંકમાં જેવી આ વાત સાંભળી, ઢોલનો અવાજ સાંભળ્યો એટલે 1 કરોડ રૂવાડે ને સુરાતન છેડ્યું. હમણાં શામ ઘૂંઘટ સુપતિ અબળાજ કેલી કરત કેલી પડકાર દીધો રોળી ગાયું ને વાળીને પાછા આવ્યા. માંડવે જ્યાં પાછા આવ્યા ને ત્યાં રૂપલ દે આયા ધા નાખી કે દાદા હવે ચોથો મંગળે તમે ખમી જાઓ. જ્યાં સુધી આ વેગડને પાછી વાળી ન આવું ને ત્યાં સુધી હવે મંગળ ફેરા હું નહીં ભરું ની પ્રતિજ્ઞા સાથે ફરી ઘોડી અસવાર થઈ અને યુદ્ધના મેદાનમાં જાય છે. ગાય વાળીને લાવે છે. 18 સુમરાઓને જનોય વટ ઘા વાટે. જનોય વટ ઘા એટલે ખભાથી લઈને કમર સુધી આમ જેમ ગળીનો દોરો ગળામાં નાખી દો એટલે સુરાતન ઓછું થઈ જાય. આ એક લોકવાયકાની પ્રકોક્તિ તમે બધાયમાં સાંભળી છે. પછી વીર હમીરજી ગોહિલ હોય છૂટો પડીને હાથ લડતો દુશ્મનોનો કાયમ અમારા માટે હાજરા. અરે દુશ્મનોએ શિર કાપી નાખ્યું. ધડક ઘડીએ વાચરા અને આશીષ દેવલ આયના અને જેલે મળતી એક પરચા અને દાદાની જે હાજરા હજુરની નોંધ છે એ બધી લેવાય છે. અને જ્યારે આખો પરિવાર અને બધા ભેગા થઈ દાદાને માની આપણે ભેગા થયા છીએ ત્યારે એક નાનકડી વાત, બધો પરિવાર બધા એક સાથે રહ્યો કે મંગલ ઘડી મહેમાન થઈ, મંગલ ઘડી મહેમાન થઈ. હાલો અને પધાર્યા છે ત્યારે હવે આપણે મહેમાનોના સ્વાગત તરફ જઈએ છીએ. તો રાજુભાઈને વિનંતી કરીશ કે મહેમાનોના સ્વાગતની તૈયારીઓ કરે. તો પ્રથમ સુરેશભાઈ વલ્લભભાઈ લાડુમોર બાબરિયાધાર, હાલ સુરત વેદાંત વિદ્યાપીઠ સ્કૂલ ઓફ સાયન્સ મેનેજિંગ ડાયરેક્ટર, એમનું શાલ અને ફુલહારથી સ્વાગત કરશે ભૂપતભાઈ સોલંકી પ્રમુખ શ્રી સાહેબ. પુત્ર શ્રી ભાવેશભાઈ હીરાભાઈ સોલંકી, એમને પણ ખૂબ હજી અનેક કાર્યક્રમોમાં જવાનું છે એટલે વિનંતી કરીશ ભાવેશભાઈને અને એમનું શાલ ઓઢાડી સ્વાગત કરશે હરેશભાઈ અને શિવરાજભાઈ. તો ભાવેશભાઈને વિનંતી કરીશ, પધારો ભાવેશભાઈ. હલો, બોલ વચરાજ દાદાની. દીધા હોય અને આ આયર વીર એમ કહેવાય છે કે પછી એને બથમાં લઈ આશ્રમની માલિપા લાવે. સાહેબ મને દેવીદાસ બાપુનું ચિત્ર સામું આવે કે રક્ત પીતિયાઓને જે તે સમયની અંદર સાહેબ દુનિયા ધક્કા મારી દેતી હતી. એ આશ્રમની માલિપા પરબના ધામની માલિપા લઈ જાય, રૂના પોલ મૂકે અને એમ કહેવાય કે એ આહાકારા નાખતા હોય અને એ રક્ત પીત્યાની માથે સાહેબ દેવીદાસ બાપુનો હાથ. બોલો પધારો વિદુરભાઈ. બોલો વચરાજ દાદાની. સ્વાગત કાર્યક્રમ પૂર્ણ કરી હવે આપણે 1 લાખથી લઈને 11 લાખ સુધી 1 લાખથી લઈને 11 લાખ સુધીમાં ટ્રસ્ટ જે કે જે પ્રમાણે નક્કી થાય એ પ્રમાણેની મૂર્તિ બને એની જાહેરાત એનું આજે ડાઠા ગામની અંદર આવું સરસ મજાનું ભગવાનનું કામ થઈ રહ્યું છે ત્યારે મંચ પર ઉપસ્થિત અમારા પૂજ્ય વડીલ શ્રી મહેમાનો છે, અમારા માનવંતા મહેમાનો, વડીલો, બહેનો, માતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આજે દાદાની કૃપાથી અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. અમારા વિદુરભાઈ જોકે આશ્રમ ઉપર અવારનવાર આવતા હોય ને અત્યારે આશ્રમ પર આવ્યા, ચા પાણી કર્યા કે કીધું કે આવી રીતનો એક પ્રોગ્રામ છે અને આપ જો આવો તો મેં કીધું આવવાનું જોઈને કેમ ના આવવાનું. દાદાનો આદેશ અને દાદાની કૃપાથી આજે વગર આમંત્રણ, કેમ કે ધર્મના કામની અંદર આમંત્રણની આશા રાખીએ તો કંઈક ને કંઈક આપણી તે કંઈક મૂર્ખામી હોતી હોય છે. એટલે આવા સારા કામની અંદર અને આપણું તો આમ તો આપણું પંથક
અને ખૂબ આનંદ અને લોકોનો પ્રેમ ઉત્સાહ એ જોઈને ખૂબ આનંદ થાય છે. આવી જ રીતે સારા કામની અંદર હંમેશા ભગવાનની કૃપાથી, દાદાની કૃપાથી જવાનો હંમેશા મોકો મળતો રહે. આમ તો તમારા નાના અમથા મોબાઈલની અંદર અમારી અવિરતપણે કોઈ પણ પ્રવૃત્તિ તો તમને જોવા મળતી જ હશે કે જે રીતે અમે કાર્ય કરીએ છીએ, જે રીતે લોકોના સાથ અને સહકારથી, ભગવાનની કૃપાથી, દાદાની કૃપાથી જે થઈ રહ્યું છે એ બહુ મોટો ચમત્કાર છે. કેમ કે જે વ્યક્તિ પાસે જવા માટે લોકો ડરે છે, એનાથી લોકો દૂર ભાગે છે, એનાથી લોકો કંઈક ને કંઈક એવી દુર્ગંધ અને એવી વાસોથી લોકો મતલબ પરિચિત નથી કે વ્યક્તિત્વ શું છે. પણ જ્યારે દાદાની કૃપા, ભગવાનના આશીર્વાદ અમે એકમાત્ર નિમિત્ત છે ત્યારે કામ થઈ રહ્યું છે, ત્યારે ખૂબ આનંદ અનુભૂતિ કરીએ છીએ કે આવી જ રીતે દરેક લોકોનો સાથ અને સહકાર મળતો રહે. અને આજે આપણા આ દાઠા ગામની અંદર આ સરસ મજાનું દાદાનું એક ભવ્ય મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે. અને એની અંદર આપણી બધાની ઉપસ્થિતિ ઘણી બધી રીતે ઉર્જા બહુ મોટી પૂરી પાડતી હોય છે. આપણે દરેક લોકો દાઠા ગામનો જે પ્રસંગ કહું તમને, આપણે આશ્રમની અંદર એક પ્રભુજી છે અમારા સૌજીભાઈ, કે જેમને આજથી 2 વર્ષ પહેલાં રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા દાઠાથી જ તે. અને એમને લઈ જવામાં આવ્યા. એમની હાલત ખૂબ એટલે ખૂબ કપરી હતી. કપડાં પહેરવાની પણ એમની સભાનતા નથી. અને કાંઈ ને કાંઈ રીતે લોકો એમનાથી ડરતા હતા, એ લોકોથી ડરતા હતા. પછી એમને ત્યાં રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યા. અને અત્યારે એવી સારી રીતે વ્યવસ્થાનું ધ્યાન રાખે છે. આખા આશ્રમની અંદર અત્યારે અમે કોઈ પણ જગ્યાએ, આખા ગુજરાતના પ્રવાસે કોઈ પણ જગ્યાએ હોઈએ છીએ તો આશ્રમની બિલકુલ અમને ચિંતા નથી હોતી, કેમ કે અમારા સૌજીભાઈ ત્યાં ધ્યાન રાખે છે. એ માત્ર ને માત્ર ભગવાનની કૃપા છે, દાદાની કૃપા છે. એટલે હું હરેક જીવને કહેવા માગું છું કે તમે પણ આવું સારું કાર્ય કરી શકો છો. સેવાની કોઈ પરિભાષા નથી. આ પણ એક બહુ મોટો યજ્ઞ છે. આ પણ એક સેવાનો એક બહુ મોટું એક વ્યવસ્થા છે, જ્યાં આપણે આપણી એક નાની એમથી પણ આહુતિ એક આ હવન કુંડની અંદર આપણે જો આપીશું તો બહુ મોટું આગળ જતા ભવિષ્યમાં એનું પરિણામ સાબિત થઈ શકે છે. સેવાની કોઈ ભાષા નથી, કોઈ પરિભાષા નથી. જે ક્ષેત્રમાં આપણે કરી શકીએ સેવા હોતી હોય છે. તમારી પાડોશી કદાચ એવા કોઈ વ્યક્તિ છે, પાડોશમાં રહી રહ્યા છે, એમને ખ્યાલ નથી કે કોઈ એવી વ્યવસ્થા, માનો કે એક્ઝામ્પલ આપો કે એમને આધાર કાર્ડ બનાવવા માટેની પણ એમને કદાચ જાણ નથી, તો તમારી પાસે જો નોલેજ છે તમે એને નોલેજ આપશો તો પણ એક સેવા છે. એટલે સેવાની કોઈ વ્યાખ્યા નથી. અમે જ કરીએ છીએ, મારાથી જ થાય છે, એ માત્ર મારો અહંકાર છે. પણ આપણે બધા લોકો સાથે મળી, એક માણસ છે તો માણસની મદદ હંમેશા કરતા રહીએ. તો આવા સારા કાર્યની અંદર હંમેશા આપણે બધાનો એક બહોળો આપણે એક લાવો મળ્યો છે દાદાની કૃપાથી. કેમ કે દાદાનું જે ભૂતકાળ છે, એમને જે આપણને શીખવાડીને ગયા છે, કેમ કે એને લોકો માટે કામ કર્યું છે. જ્યારે યુદ્ધ પર લડ્યા હતા તે લોકો માટે લડ્યા હતા. એને કોઈ નાત જાત ધર્મ નહોતો જોયો કે ચાલો મારે નાત માટે જ તે લડું, મારા ધર્મ માટે જ તે લડું. માત્ર ને માત્ર એ માણસ માટે લડ્યા હતા. કોઈ ગૌધનને બચાવવા માટે, કોઈ બેન દીકરીની રક્ષા માટે એમ પોતાની સુરવીરતાનું એક વ્યાખ્યાન એને રજૂ કર્યું છે. તો આપણે એમની પાસેથી એક નાનું અમથું પણ જો આપણે શીખીએ તો પણ આપણું જીવન ધન્ય થઈ જતું હોય છે. અને ત્યારે એવા દાદાની આપણે પૂજા કરતા હોઈએ છીએ, એવા દાદાને આપણે ગુણગાન ગાતા હોઈએ છીએ. તો બસ એક માણસ છે તો માણસની મદદ કરીએ. આજે દાદાની કૃપાથી આપણે બધા લોકો ઉપસ્થિત છીએ, ત્યારે એમની પાસેથી આ યજ્ઞની અંદર આપણી નાની અમથી પણ આહુતિ, આપણે આપેલા 10 રૂપિયાનો પણ સહયોગ ઘણું મોટું, બહુ મોટું પરિણામ સાબિત થતું હોય છે. એટલે એવું નહીં વિચારવાનું કે મારા 10 રૂપિયાને કદાચ કોઈ ઉલ્લેખ ના કરશે કે નહીં કરે, પણ તમારા આપેલા 10 રૂપિયા પણ આ વ્યવસ્થાને બહુ મોટું કારણ પૂરું પાડતું હોય છે. એક પૈસાની કોઈ ભાષા નથી કે કોઈ લાખો રૂપિયા આપે તો જ એના ગુણગાન થાય, લાખો રૂપિયા આપે તો જ એની વ્યવસ્થા થાય. નહીં, તમારી પાસે 5 રૂપિયા પણ છે, એમાંથી તમે 2 રૂપિયા પણ કાઢીને આપો છો, એ પણ બહુ મોટી વ્યાખ્યા હોતી હોય છે. તો ચોક્કસપણે આવી દાદાની સરસ મજાની ભવ્ય શરૂઆત થઈ રહી છે, ત્યારે દાદા તો આપણા દિલોમાં છે જ, પણ આ સુવાસ દેશ વિદેશ સુધી પ્રસરે. અને સાથે સાથે આપણે બધા જ લોકો આવનારું જે ભવિષ્ય છે એમને પણ આ દાદાના ગુણગાન ગાવાનું, આ વ્યવસ્થાની ઉપર રહી અને એના ભજન કરવાનો આપણને આવનારા ભવિષ્યને એક લાવો મળે માટેની આ વ્યવસ્થા છે. તો આપણે બધા લોકો કંઈક ને કંઈક, ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે આપણે બધા લોકો સહયોગ બનીએ અને આ દાદાની આ મંદિરની વ્યવસ્થાની અંદર આપણે બધાના સાથ અને સહકારથી જે વ્યવસ્થા ઊભી થઈ રહી છે, ત્યારે 5151 રૂપિયાનો સહયોગ પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અમિતથી શરૂઆત કરીએ છીએ કે જેનાથી આપણે આ વ્યવસ્થાને આગળ વધારીએ. કેમ કે આ ધર્મનું કામ છે, સનાતનનું કામ છે. આપણા ધર્મની અંદર જરૂરી નથી કે આપણો અંદર જે ભાવ છે એને જ ખાલી આપણે જો પ્રગટ કરીએ, એ પણ એક દાદાનો બહુ મોટો આશીર્વાદ હોય છે. એટલે મેં કીધું એમ કે તમારી પાસે 5 રૂપિયા પણ છે તો એમાંથી ખાલી 2 રૂપિયાનો પણ સહયોગ જો આપશો તો આ વ્યવસ્થાને આગળ વધતા કોઈ રોકી નહીં શકે. કેમ કે કોઈ પણ વ્યવસ્થાનું જ્યારે ઘડતર થતું હોય છે ત્યારે 3 વસ્તુ માન્ય બહુ રાખતી હોય છે. એક તો પૈસા એટલે કે મની, મેન પાવર અને મટીરિયલ.
આ ત્રણ વસ્તુનો મ જ્યારે ભેગો થાય ત્યારે કોઈ વ્યવસ્થા બહુ સારી રીતે વિશાળકાય એનું બહુ મોટું પરિણામ સાબિત થતું હોય છે. એટલે હું વારે વારે ભાર એટલા માટે આપું છું કે પૈસાથી કોઈ સારા કામ થતા હોય તો તમારા પૈસા એવી જગ્યાએ આપશો કે જ્યાં કોઈ ધર્મનું કામ છે, કોઈ વ્યવસ્થાનું કામ છે, કોઈ માનવતાનું કામ છે, જેનાથી ભવિષ્ય આપણું બની શકે. કેમ કે આપણા બાળ બચ્ચા જ્યારે આ વ્યવસ્થામાં આવશે, જોશે કે નહીં આપણા વડીલોએ બહુ સારું કામ કર્યું છે, તો અહીંયા કોઈના ભજન ગવાશે, કોઈના ગુણગાન ગાશે અને દાદાની કૃપા આવી જ રીતે આપણા હૃદયની અંદર વસતી રહે. પછી દાદાના આશીર્વાદ છે અને દાદાના આશીર્વાદ હંમેશા આપણી ઉપર આવી રીતે બનતા રહે અને આપણે તેના સેવક છીએ. તો ખૂબ આનંદ થયો. આજે દાઠા ગામની અંદર વીર વસરાજ દાદાનો આ ભવ્ય શરૂઆત થવા જઈ રહી છે ત્યારે બસ આવી જ રીતે આપણે એકબીજા લોકોની મદદ કરતા રહીએ. માણસ છીએ તો માણસની મદદ કરતા રહીશું હંમેશા. ખૂબ આનંદ થયો. જય માતાજી. હલો, બોલ વછરાજ દાદાની. તેમજ ભાવેશભાઈ સોલંકી મહુવા સોલંકી પાઉંભાજી એ પણ મંચ ઉપર પધારે. એમનું સાલ ઓઢાડી સન્માન કરશે અશોકભાઈ સોલંકી મહુવા. તેમજ ભાવેશભાઈ સોલંકી જાફરાબાદ. કે એ પણ એમનો અહીંયા પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરી હૃદયનો ભાવ રજૂ કરશે. દેવી તણી કમર પર ચમકતી દ્રઢ શિક્ષિક જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા ગરજથી જલનિધિ જ્ઞાન ચરણી આ ભારતી ધરાની વંદુ તન આવડી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી આયા આ ધરાને પૂજ્ય નિર્ભય રામ બાપુને એમને વધાવો એકવાર જોરદાર તાળીની દાઢથી પૂજ્ય બાપુની હાજરી છે અને સમાજના બધા આગેવાનો અને આ વિસ્તાર ગૌરવ લઈ શકે એવા સ્નેહી પોપટભાઈ આહિરને એકવાર વધાવો જોરદાર તાળીની દાઢથી. આ બધા સંજોગો અને ભાગ બધા ભેગા હોય છે અને હવે મારે જેનું કેવું છે આ આખું જેને કાર્યક્રમ જેને વિચાર આવે ને આવું સરસ ઊભું કરવાનું એટલે અહીંથી દાતારો ભૂમિદાન એ બધાને એકવાર વધાવી લો જોરદાર તાળીની દાઢથી. અને મારા સ્નેહી વડીલ આમ તો મારા સહાયક છે એવા અમારે સુરેશભાઈ લાડુમોર એમને પણ એકવાર વધાવી લો જોરદાર તાળીની દાઢથી. અને ભાઈ શિવરાજભાઈ ક્યાં છે એમને વધાવી લો. બહુ મારે કહેવું છે મનુભાઈ, મારે બોલવું પડે, યાદી કરવી પડે એટલા માટે હું તમને ખાલી 2-5 મિનિટ બોલવાનો છું આ ધરતીની. કારણ કે જય રાણો જય જય જગ આધાર આખો એક દંતકથાઓ જાણીતી છે પણ આવનારી પેઢીને આવનારી પરંપરાને આપણી ધરોહરને આપણી સંસ્કૃતિ સાચવવાનો આ બધા પરિવાર નિર્મય ભિખારી ભીખ માંગતો કાંઈક આપો કાંઈક આપો કાંઈક આપો. એક ભાઈ સહજતાથી કાંઈક મારે ટૂંકમાં યાદી ભાઈ ઘડી સરબત નો ફેરવતા પાણી ભરી આપતા એમાં હું ઢોળા હે. કારણ કે મારે જે 5-10 મિનિટ આપને સમય પ્રમાણે આપનું જે કેવું છે રાજુભાઈ એકવાર આ યુવાન કારણ કે આયા જેને 5 રૂપિયાથી કરને કોકની અખતરો દઈને મોટું દાન તારા ભેરા રે ભંડાર આ પાયામાં જેટલા નિમિત્ત બિના છો ને ઈ નિમિત્તની પરંપરાઓને જેને હાચવી છે ને એની મારે થોડીક 1-2 મિનિટ આપની વચ્ચે વાત કરવાની જરૂર થઈ રહ્યા ઈ પરંપરામાંથી આપણે આવીએ છીએ. કારણ કે એની આ તરહ અને સંગ્રામ થતો હે ઉધારી નિસરી વનારી શકરવટા અજામૈયા માટે થારી દોધારી નામ પટિયાની આખરા કે જમ ડટી કટ્ટી પાર ઘસરવે સાચવે અહીંયા રાખવા ધર્મ આ તો બંબોલી રતમાસી આપણેના ઓઠાગર છે એની પરંપરાથી એ આપણે ભાગશાળી છે. જય રાણા જય પેલા જાનવરનું દૂધ પવિત્ર સ્વામી વિવેકાનંદ તરફ એને દૂધ ભેંસનું એ સ્વામીજી બોલવામાં કાંઈ બોલાવો છે કાંઈ આગળ આવી ગયા બસ હવે ભેગા થઈ રહી પરંપરા સંસ્કૃતિ સંતોનું ચરણ છે. આગ લગી આકાશ મે હોતો ખંખન જરે અંગાર આવા સંતોનો હોત સંસાર મે ભવર્ણમ સર્વલોકૈકનાથમ ઓમ વિષ્ણવે નમઃ સ્વાહા. મૂર્તિ માટે 1 લાખથી લઈ અને 11 લાખ સુધી મૂર્તિ માટે ટ્રસ્ટી એકવાર વધાવો જોરદાર તાળીની દાઢથી. આ બસ આ નાનું કર્યું છે, આ ધામ બનવા માટે જઈ રહ્યું છે અને સાહેબ જેને આ ધરતીનું દાન આપ્યું છે એકવાર એ પરિવારને વધાવો જોરદાર તાળીની દાઢથી. એક એને તક મળ્યો છે, ભાવગીત છે, સંસ્કૃતિની આંખ પડી, આંખને ઝીલી લ્યો અને આંખને ઝીલી લ્યો વડીલો આ તક ન જવા દો. એ આ જેણે 500થી લઈ 5000થી લઈને એક જેણે તક પકડ્યું છે ને મારો બાપ એને એક લોક સાહિત્યકાર તરીકે વધાવું છું એને એકવાર વધાવી લો જોરદાર તાળીની દાઢથી. બસ મારે કેવું છે આ કેટલું જરૂરી છે મંદિર વસરાજ દાદા આ એરિયા તો ભાગશાળી છે બાપ. એક બાજુ વીર વસરાજ દાદા, એક બાજુ બજરંગદાસ બાપા બગદાણા, એક બાજુ ભગવતી માં મોગલ, આ એક બાજુ એવા સંત મહાન વિભૂતિ પરમ પૂજ્ય મોરારજી બાપુ અમારા લોક સાહિત્યકાર મવા એક
વડીલ માયાભાઈ આ કેવડી આ ભાગશાળી છે આ પરંપરા, આ એરિયો તમને આયા મારો બાપ તમને જન્મ મળ્યો છે આ ધરતીમાં, આનાથી મોટા કોઈ ભાગ ન હોય ભલા મારે કેવું જોઈએ, કારણ કે અમુક ભાગ હોય છે. બાપજી મારે એમના ચરણમાં બોલું છું, પણ વાત ટૂંકમાં યાદી કરી લઉં. ભગવાન વીર વસરાજ દાદા રાજી ક્યારે થાય? માં જગદંબા ભગવતી મારા તમારા ઈષ્ટદેવ મારા તમારા પૂરા રાજી ક્યારે થાય? સાહેબ પરિવારમાં, ભાઈઓમાં, કુટુંબમાં, ગામમાં હપ હોય ત્યારે વીર વસરાજ દાદા રાજી થતા હોય છે. મારા બાપલ્યો હપીને રહેજો, બસ હવે ભેગા થઈને રહી જે કરવાનું. પહેલાના વડીલો 120 વર્ષ લગી જીવતા પોપટભાઈ, આયુષ ઘટતા 70 આવી ગઈ. કેટલી થઈ ગઈ? 70 જોજે ને મનુભાઈ, 70 ના અડધા 35 હાંજ પડી જાય સીધા હુવામ ગયા. 35 વર્ષ સીધા નીકળી જાય 70 માલી, 35 માલી 10 વર્ષ એવો હોય ભણતરથી લગન લગી. એમાં મારે તમારે કેવલ 20 થી 25 વર્ષ જીવવાનું હોય. હું આનો દીકરો છું, આની દીકરી છું, મારે આ પૂંજાય, મારે આ કરવું જોઈએ. હું ઘણીવાર બોલ્યો છું, એક તમારી આંખ અને એક તમારી પાક, તમારી નજર ક્યાં જાય છે, તમે કોની બાજુમાં જીવો છો મારો બાપ. હું તમે તરી જાય, મને તમને ફરીવાર મનુષ્ય અવતાર મળશે. કાંઈક કેડા ભૂલી ગયા છી, એમાં વ્યસન ને કેટલું બધું ગળી ગયું. બસ દાદાના સાનિધ્યમાં દાદાનું અન્ન લેશું. અમે મારો કોઈ દી કોઠો નહીં અભડાવી. આના સાનિધ્યમાં અમે કાયમિક માટે જ્યારે રજા પડે ત્યારે દાદાના સાનિધ્યમાં આવતા રહીશું. વિશેષ કાંઈ ન બોલતા બધાના ચરણમાં વંદન કરી અને આમાં રહી ગયું કઈ ફરીવાર બોલવાનું છે એમનું હતું. અચ્છા બરાબર, આમાં 2 અક્ષરથી લખ્યું લાલ ને ઓલું, બાકી મને કઈ વાંધો નથી ભાઈ. હા, દાદાના નવનિર્માણ માટે 1 લાખ થી લઈને 11 લાખ સુધી જ્યાં જરૂર પડે ત્યાં એવા હીરાભાઈ ઉદ્ધવજીભાઈ સોલંકી, એમને તો આપવું જ પડે બાપ. સોલંકી પરંપરામાંથી કુળમાંથી આવ્યા છે. એકવાર હીરાભાઈને વધાવો જોરદાર તાળીને ગૌરવ સાથે કહેવું જોઈએ મારે. સાહેબ અમે કોઈ આ દેશ માટે જેને વાળી કોળીની દીકરી સામું નજર જાય અને લઈ લો પ્રસંગ પૂરો કરી નાખો, 1 મિનિટની જ વાત છે. અને સાહેબ તેથી જેમ ગાંધી સિંહણ જીવો એમ ઘ્યા કરીને આડાની હેલ આમ કરીને ઘા કરી અંગ્રેજ ટોપાવાળાને એક ભેગીનો પાડી દીધો હતો. હવે મારે કેવું છે, અંગ્રેજ વાળાએ પકડી લીધા અને જેલે બેહાડ્યા. સાહેબ તેથી કોળીની દીકરી ઘેર આવીને બાપા બાપા એ અલગ હતો. બાપા મારી જે નાનુડા કોળિયાને સગપણ કર્યું છે ને એને કયો કે મને જે અંગ્રેજ ટોપાવાળાએ ખાલી બાવડું પકડ્યું હતું, જે અંગ્રેજ ટોપાવાળાએ મારું ખાલી બાવડું પકડ્યું અને એને કહેવાય એને કાપી એને મારી નાખી અને ઈ સુંદરી લોહીવાળી કરી મને ઓઢે ને તો હું પરણવા આવું, બાકી હું પરણવા ન આવું. સાહેબ એ પરંપરા ખાલી બાવડું પકડ્યું હતું. અધિકારીને સાહેબ કવડી પરંપરા. અત્યારે કોઈ બાવડું પકડીને આવીને જતા આપણે કે આ કોણ છે? કે આ મારો બોયફ્રેન્ડ છે. સાહેબ ઓઢણી ઓઢું ઉડી જાય, આ ધરતી નથી. અહીંયા ઓઢણી ઉડે ને એને ખીલા ધરબી દેવામાં આવે. ભલામણા એ આ પરંપરા છે. એટલે વિશેષ કાંઈ ન બોલતા આવું સરસ મજાનું જ્યારે દાદા માટે અદ્ભુત કાર્ય કર્યું છે એ બધાને રાજીપા વ્યક્ત કરતા બધાને જય વીરસરા દાદા, જય માતાજી. તેમજ મનોજભાઈ પ્રમુખરાજ મહુવા એમનું બોલો વછરાજ દાદાની સરસ મજાના જે સાઉન્ડ છે આપણા આજે ઉચ્ચારંગ આજે નયનમાં ને સખી મારે આંગણે આજે કંચન વર્ષા મેં એવી આ ધર્મસભામાં ઉપસ્થિત નિર્ભયરામ બાપુ, મંચ ઉપરના મહેમાનો, મારા વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો, આજનો આ શિલાન્યાસ અને ધર્મસભાનું જે સરસ મજાનું આયોજન થયું છે, શિલાન્યાસ કરવાનો અમને અવસર મળ્યો છે, તો હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. ભાઈ શિવરાજભાઈ આમ તો 2-3 વર્ષથી મારા સંપર્કમાં ખરા. હું 2 વર્ષ પહેલાં પણ અહીંયા જ્યારે આપણે ચૈત્ર મહિનામાં હવન થાય ત્યારે મને એને આમંત્રણ આપેલું અને હું આવ્યો હતો. ત્યારે ખરેખર આ જે ભૂમિ છે બહુ તપસ્વી ભૂમિ છે, વાઇબ્રેશનવાળી ભૂમિ છે. અને જ્યાં ભાઈ વિદુરભાઈએ વાત કરી, ભાઈ સાહેબે વાત કરી એ પ્રમાણે આપણો ઇતિહાસ અને અહીંયા જ્યારે દાદાનું મસ્તક ડુંડાશ હોય, મહુવામાં ધડ હોય અને અહીંયા એમનો જ્યારે હાથ, એવી ભૂમિની અંદર આપણે જ્યારે છીએ. અને આ ભૂમિનું મને ભાઈ ભૂપતભાઈ વાત કરતા કે ભૂમિનું દાન સંપૂર્ણ જે આપણે બાપુએ આપ્યું છે, તો ખરેખર સોલંકી પરિવાર અને લાડુમર પરિવાર, બલદાણિયા પરિવાર બધો જ આભાર માને છે કે આપણને આવી મોકાની જગ્યા બાપુએ આપણને દાનમાં આપી છે.
જ્યારે ધર્મનું કામ કરતા હોઈએ છીએ ત્યારે કંઈ ને કંઈ શક્તિ આવીને કામ કરતી હોય છે. કઈ શક્તિ આવીને કેવી રીતે કામ કરે એ ખબર નથી પડતી. હું ભૂપતભાઈને પૂછતો કે આપણું શું આયોજન છે, કેટલા સમયની અંદર આપણે મંદિર પૂર્ણ કરવાનું છે, ત્યારે એમને કીધું છે કે જેમ ફંડ આવતું જાય એવી રીતે આપણે પૂર્ણ કરશું. પણ મને સંપૂર્ણ વસરાજ દાદા ઉપર ભરોસો છે, કાળિયા ઠાકર ઉપર ભરોસો છે કે આવનાર એકાદ વર્ષની અંદર આપણે મંદિર પૂર્ણ થઈ જાય અને જ્યાં જ્યાં અમારી જરૂર પડે ત્યાં અમને યાદ કરજો, તમારા દીકરા તરીકે યાદ કરજો, ભાઈ તરીકે યાદ કરજો. જે રીતે જેવી જરૂરત પડે તો અમે સેવા કરવા માટે હાજર છીએ. તમારી હાકલની જરૂર છે. વધારે સમય થઈ ગયો, વધારે કંઈ કહેવાની જરૂર નથી. આપ સૌને વચ્ચે ઉપસ્થિત થયા અને આપ સૌના આશીર્વાદ મળ્યા તો વાસા દાદાનો ફરી કે આપને સૌને એવી પ્રેરણા કરે કે આપણે વારંવાર અહીંયા આવતા રહીએ. આપણે આ સ્થળને એવું વિકસાવવાનું છે, એના માટે અત્યારે જરૂર છે થોડી માર્કેટિંગ, મતલબ કે આપણે જાણ કરવી. મને જ ખબર નથી કે ડાટા આપણે આવી રીતની આપણી દાદાની મઢી છે. પણ ધીરે ધીરે આપણે જ્યાં જ્યાં આપણા સોલંકી ભાઈઓ વસતા હોય, લાડમોર ભાઈઓ વસતા હોય, ધીરે ધીરે આપણે એમને જાણ કરશું, આપણે થોડુંક આની જાહેરાત કરશું તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે આ સ્થળને સારી રીતે વિકસાવશું. આભાર. અસ્તુ. ओम पूर्णा उद्दे नमः स्वाहा नारित्या वीर स्वाहा दिशा प्रतिशा दिशो 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 મંગળભાઈ સોલંકી કુંભણ આ ત્રણેય બહેનોએ 33,333 રૂપિયા દાદાના સોલંકી 11,651. વલ્લભભાઈ રામજીભાઈ લાડુમોર 51,000 છે. વલ્લભભાઈ રામજીભાઈ લાડુમોર, સુરેશભાઈ હાલ સુરત અને વિરેનભાઈ દિનેશભાઈ હાલ મુંબઈ 21,000 શ્રી વેલાભાઈ ભીમાભાઈ સોલંકી હસ્તે શિવરાજભાઈ ભાવનાબેન મુકામ રાણપડા 21,000 મુકામ હોવા હાલ મુંબઈ હસ્તે શ્રી ગોવિંદભાઈ તથા ગીરીશભાઈ ગૌતમભાઈ 12,1222 વીરે તોડી છે બરમાન રતન ઘોડી યશવાર દાદાએ તોડી છે બરમાન રતન ઘોડી યશવાર આવો ગાયો નો રખવાડો રે રમે દાડો વાછરો રે લો આજ ગાયો નો રખવાડો રે રમે દાડો વાછરો રે લો આ તલવારું ને તોરણે રમે દાડો વાછરો રે લો આ તલવારું ને તોરણે રમે દાડો વાછરો રે લો હે દાદા હે દાદા હે દાદા બેઠા રણ માયા દાદા બેઠા રણ
ગુણાવાનાવી આમાં હરભુજી નહીં વાળાને જોરદાર તાળીઓના ગડગડાટથી બધાને વધાવો. હા હા હા, જય હો. એ એવા સોલંકી સુરવીર આવ્યો વધામણા નેહડામાં. જય 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 વસરા. એ એવા સોલંકી સુરવીર આવ્યો વધામણા ચુંડાસમાં. એને ભક્તોએ પ્રેમથી વધાવ્યો વધામણા ચુંડાસમાં. એવા સોલંકી સુરવીર આવ્યો વધામણા